જય મેળીમાં મિત્રો. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો કેમ છો બધા મજા? મને તો આજના ન્યૂ વિડીયોમાં વ્લોગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે 10 સાડા 10 જેવું થઈ ગયું છે. અને અમારા ઘરે છે ને આમ જો ફૂદડા ઉડે કેટલા બધા. જો આ ઘડીકમાં કાંથી આવે કાંઈ ખબર ન પડી, કેટલા ઉડે છે આમ જો. બેન તમે હું રમતા હતા? હાલો મારે રમવું છે. હું કવડે છે? હું આ તો મિત્રો આપણે આંજીબેન પાછું નવું કવર લઈને આવી ગયા. નવું લે આ કવર ફોન હારે આવેલું હતું, મેં પાછું વ્યસ્ત તો લઈને નાખ્યું હતું. હવે આ પાછું આ ચડાઈ ગયું. થોડાક દી ઓલું રાખું ને થોડાક દી આ રાખું. આપણે જવું છે રખડવા, અને મોસમ કાંક આવું થઈ ગયું છે. જો વાતાવરણ રખડવા જવું છે. કાબરની આવે છે ત્યાં જઈએ કંઈ નક્કી નથી. બરોબર, કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહીજો. ચલો કન્ટિન્યુ. તો ગાઈસ, તો હવે તમારો ભાઈ જાય છે કર્ણાટક જાય છે તમારો ભાઈ ને ચોરી. ઓલો આ ખટરો લઈને જાય છે તમારો ભાઈ કર્ણાટક. હવે બે ખટરા લઈને જઈ છે. એક આવડો આ છે અને એક ઓલો છે, દેખાઈશ કામધેનુ આ રાધેશ્યામ. બે ગાડીઓ લઈને જાય છે કર્ણાટક. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ બની આવ્યો બ્લોગની અંદર. બરાબર, તો ચાલો કન્ટિન્યુ. ગાઈસ, તમારો ભાઈ એકચ્યુઅલીમાં નીકળી ગયો છે કર્ણાટક જવા, અને પહોંચી ગયો છે બડબીરના ટોલ નાકે. બડબીરના ટોલ નાકે પહોંચી ગયો છે. અને આમ જોવા તમે કેવી રૂડી લાગે. જો એકચ્યુઅલીમાં આ છે આપણું બડબીરનું ટોલ નાકું. તમને ઝૂમ કરીને બતાવી દઉં. ગાઈસ, તો આ છે આપણું બડબીરનું ટોલ નાકું, ને આ છે આપણી લેમ્બોર્ગિની જે આપણે લઈને જવાના છે. એ પડી છે તો મિત્રો લાગે ને રૂડી અને રડિયામણી. તો ગાઈસ, આપણે ચા પાણી મસ્ત મજાના પી લઈશું. જેમ કે ઊભું રહેવાનું એક જ કારણ છે, જેમ કે પેલા ગાડી આવતી છે. આમ જો ટપ્પા થતો છે ને ગાડી આવતી. ગાઈસ, આપણું અહીં ઊભું રહેવાનું એક જ કારણ છે કે આપણી એક ગાડી પાછળ ચાલી આવે છે. તો એના માટે એની વાટે સમજવા મિત્રો જ્યાં હોય ને અમે ઠેર ભાવનગરથી નીકળ્યા, બધે આ રીતનું પાણી ભરેલું છે. અહીંયા માંડિયામાં એમ પા જોયું ને તે તો ઘરમાં પાણી ભરેલું, ઓસરીમાં ગોટાણામાં પાણી ભરેલું છે. વિચાર કરો તમે કેટલો વરસાદ આવ્યો છે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. બરાબર, આપણે કર્ણાટકની મુસાફરી. ફાઇનલી ગાઈસ, મસ્ત મજાના પીપળી પોગી ગયા છીએ. પીપળી પોગીને ગાડી જો આપણે ટકાવી દીધી છે. અને આપણા ભાઈ છે ને ડ્રાઈવર કાંક જગ ગોતે છે ને આપણે નીચે ઉતરીને આટા મારવાનું કામ છે. આમે હોટલ છે વેઇટ. આપણે પાણીનો બાટલો ને ચા પાણી વગર પીશું. જો તમે આ ગારો જો તમે જાઓ એને મસ્ત મજાનો મસ્તીનો ગારો છે. ઓલા પણ માસી ઉભા છે આપણે મિત્રો. પેલા આપણે મસ્ત મજાના ચા પાણી પી લઈએ, અહીંયા પછી પાછા મળીએ. બરોબર, જો ગાડી છે આવડ્યા, ગાડી લઈને જવાનું છે આપણે કુડલી કર્ણાટકમાં. તો આ કર્ણાટકમાં કેટલો દિવસ કેવો રિવ્યુ જોવાનું ભૂલતા નહીં. બરોબર, તો મળીએ પછી આપણે મસ્ત મજાનું. આપણે આ હોટલ છે, હોટલ નામ છે જો રાધા કૃષ્ણ. જોઈ હોટલ રાધા કૃષ્ણ. ભાઈ આપણે પાણી નળ ચાલુ કરી દીધું છે. હા, એ નાખવાનું છે.
ફાઇનલી ગાઈસ મસ્ત મજાને ચા પાણી પી લીધા છે ને આપણે લીધો છે. તમે જોયું ને આ ઠેલો ભરીને આપણે નાસ્તો લીધો છે. સૂકો નાસ્તો લીધો છે, સૂકો નાસ્તો ઠેલો ભરીને. કેમ કે આપણે કઈ ખાવા પીવાનું મળ્યું ન હોય આપણને, તો આપણે એકચ્યુઅલીમાં સૂકો નાસ્તો કરી. કેમ કે કર્ણાટક બાજુ જઈએ ને મિત્રો આપણે, એટલે આપણને છે ને આમ કઈ ખાવાનું ને એવું કઈ સેટ ન આવે. હોટલોમાં કઈ સેટ આવ્યું ન આવ્યું તો પછી આંધે રાંધીને ખાવું પડે. આંધે રાંધીને ન ખાવું એટલા માટે આ સૂકો નાસ્તો. તો સૂકો નાસ્તો લઈ લીધો તો ચલો કન્ટિન્યુ. જો ખટરામાં રખડવું ને એટલે મિત્ર આવી ભૂખ વેઠવી. ફરવા જવું હોય તો એ ને ખટરો આંકવો હોય તો શું કેવું તમારું? ખટરો અકલાય કે ન અકલાય એકચ્યુઅલીમાં કોમેન્ટ કરીને કહી દીજો, બરોબર? કોમેન્ટ કરીને બાકી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળવી કર્ણાટક કન્ટિન્યુ. તો હે ગાઈસ, તો મસ્ત મજાનું ગુડ નાઇટ થઈ ગયું છે. 8 સાડા 8 જેવું થઈ ગયું છે અને અમે કાં પહોંચ્યા જો ચોટીલાવાળાની હોટલ છે ને, હોટલ રાજ મોમાઈ ચોટીલાવાળા. આ પહોંચી ગયા છે. એના ગાડી આપણે ટેકાવી છે અને આપણા સોહિલ કાકા છે ગાડીમાંથી, ગાડીના ટાયરમાંથી છે ને કાંકરા કાઢે છે. એકચ્યુઅલીમાં છે ને જો આ નકશી આવે, આ નકશીમાં કાંકરા ફૂટી ગયા હોય, એમાંથી કાંકરા કાઢે અને બધામાંથી થઈ ગયા. તો આમાંથી કાંકરા કાઢે છે ને હું કરતો કરતો વોકિંગ કરું છું, શૂટ કરું છું એકચ્યુઅલીમાં શૂટ. અને આમ જો આ 4 લાઈન રસ્તો છે આપણો. આમથી મિત્રો ગાડી આવે છે, એવી ગાડી આવે ખબર છે, ઘાયે ઘા એક ટલ્લો લાગી જાય એટલે થોડું સોડા ખાઈ ગયા. જો 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 તો ચાલો મિત્રો કન્ટિન્યુ બની જાય, બરાબર? માલિકા કેમ કે હજી તો તમારો ભાઈ છે જવાનો કર્ણાટકમાં જવાનો છે. કેવું છે તમને બતાવું છું. આ જગ્યા આપણો પહેલો દી છે બપોર પછીનો. બપોર પછી ને આમ તો સવારનો જ પહેલો દી છે. કેમ કે બપોરે કાકાનો ફોન આવ્યો તો હાલ તારે આવું તો કર્ણાટક. હાલો તો આપણે નવરાજ છીએ, બીજું તો હું આવું જ છે. તો જો પાછળથી કાકા આપણી ગાડી આવી લાગે છે, સાઈડમાંથી કાકા આવો લુક. ટ્રાન્સપોર્ટ જોવા રાધે શ્યામ. ફાઇનલી ગાઈસ 10 સાડા 10 જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ ક્યાં ખબર? હોટલ ભાગ્યોદયમાં. હોટલ ભાગ્યોદયમાં આપણે પહોંચી ગયા છીએ અને જો આ છે આપણી ગાડી અહીંયા ઠેરાવી દીધી છે. અને આપણા સોહિલ કાકા છે એ ટાયર ચેક કરે છે. જો ગાડી ચાલુ છે, સોહિલ કાકા છે ને ટાયર ચેક કરે છે મસ્ત મજાના. તો આપણે હવે ભાગ્યોદય હોટલે પહોંચી ગયા છીએ. મસ્ત મજાનો જો આ રીતની હોટલ છે. સોહિલ કાકા ટાયર બાયર ચેક કરી લે પછી હવે આપણે
પેટ પૂંજા કરશું બરોબર. 10 વાગી ગયા છે મિત્રો, 10 અને હજી તો કંઈ જમવાનું નક્કી હતું જ નહીં. મોડી રાતે જમવું હતું પણ હવે મેં કીધું અહીંયા જમતા જ આવ્યું. ભૂખ થોડીક લાગી છે. ખટરામાં રખડવું હોય ને મિત્રો તો આની જેમ હોય. જો ક્યારે ખાવાનું, ક્યારે હોવાનું, ક્યારે પીવાનું કાંઈ નક્કી હોય જ નહીં. ખટરામાં રખડવું હોય ને તો આ એક ટેવ પાડવી પડે. તો એ એમ કહેતા થાય કે તું હારો હારશો ને એટલે આ જમી લેવી. બાકી કે મારે તો 11-12 વાગે જમવાનો ટાઈમ છે. મેં કીધું ખટરામાં તો એવું જ હોય ને પછી કેવું હોય. તો આ હોટલમાં મિત્રો આપણે જમશું, હોય લંચ કરશું આપણો બરોબર. અને પછી પાછા જમી લેવી, પછી પાછા મળવી. જો એક ગાડી તો જમીન પેટ પૂંજા કરીને નીકળી હોતે બે છે. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે જમી લીધું છે ને હવે આપણે પાછું ભાગી જવાનું છે કર્ણાટક બાજુ બરોબર. તો હવે હું છે ને મસ્ત મજાનું એડિટિંગ કરી નાખું તમારા બધા માટે. વિડીયો જોવાની મજા આવી તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો જય શ્રી રામને કમેન્ટ કરો ને પછી સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી, જય મેડીમાં. તો આવજો, ટાટા, બાય બાય. મળીએ કાલના વ્લોગમાં બરોબર.